અત્યારના આપણે જે સ્ક્રીન ડિસ્પ્લે થઈ છે ધેટ ઇઝ આપણને જ નથી ગમતી. તો થોડીક છે પ્રોપર કરીએ. આપણે જ્યારે ટેબ્લેટમાં છીએ તો ટેબ્લેટ માટેનું વ્યૂ આપણે ઓલરેડી બનાવેલું છે લાસ્ટ લેક્ચરની અંદર. એની અંદર શું કરી તો પહેલા તો આ ટાઇલ છે એની અત્યારના જરૂર આપણને નથી લાગતી, તો અત્યારે કાઢી નાખીએ આને. કર્સર રાખી અલ્ટર એન્ટર નો આવ્યું. કંટ્રોલ એક્સ કંટ્રોલ, અને આખી કોલમ છે એને આપણે wrap in card. એલિવેશન જો થોડુંક દેખાય છે, હજી આનું છે એલિવેશન આપી દે આપણને એટલે આપણને પ્રોપર દેખાય. એલિવેશન 4 કંટ્રોલ એસ. હવે છે થોડુંક આખું કાર્ડ છે એવું દેખાય છે, પણ આમાં હજી કઈ પ્રોપર ડિસ્પ્લે થતું નથી. તો શું કરશું, આ જે ઇમેજ છે કવર છે એની કાઢી નાખશું અને કન્ટેન્ટ જેટલી પણ એની સાઈઝ કન્ટેન્ટ કરતું એટલું જ આવે, એટલે ઇમેજ છે પ્રોપર આખી દેખાય છે. નેક્સ્ટ શું કરશું, કાર્ડ કન્ટેનર છે એને કલર આપી દે કલર્સ ડોટ વ્હાઇટ. આખી ઇમેજ જો બેકગ્રાઉન્ડમાં વ્હાઇટ છે અને જેટલી ઇમેજ છે એટલું પ્રોપર દેખાય છે. આ ટેક્સ્ટની સાઈઝ છે એ ચેન્જ થવી જોઈએ. 18 છે એને 20 કરી નાખી, અને 15 છે એને 12 કરી, 15 ને 18 કરી નાખી. માઇનોર એવો ચેન્જ થયો. સેમ ટુ સેમ આપણે અહીંયા જોતા જઈએ કે આમાં કઈ ચેન્જ નથી થતો. પરફેક્ટ. નેક્સ્ટ ટેક્સ્ટ છે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ને બધે અડી ગયેલા છે, તો એને આપણે શું કરશું, પેડિંગ આપી દઈ. એટલે તમારા સાથે વિચારતું જ જાણું છું કે આને કેવી રીતના તમે પ્રોપર કરી શકશો. અહીંયા હું પેડિંગ આપું છું. હવે ઓકે ઓલ આપીને જોઈ લઈ, એટલે ટાઇટલમાં આવ્યું પેડિંગ. જો થોડુંક આનાથી લેફ્ટ હેન્ડ સાઈડ હોય સેમ પેડિંગ છે હું અહીંયા અપ્લાય કરું છું. પણ હવે આવી ગયું, પણ અહીંયા જો સાઈઝ વધી ગઈ. શું કામ, કારણ કે આને બોટમમાં પેડિંગ લાગ્યું છે ને આ જે ટેક્સ્ટ છે એના ટોપમાં પેડિંગ આવ્યું. હવે મારે રિમૂવ કરવું હોય તો એક સાઈડનું ઓનલીમાં છે, હું આમાં બોટમમાં નહીં આપું, આમાં ટોપમાં ઓલ છે એની જગ્યાએ ઓનલી અને રાઈટ અને લેફ્ટ, અને સેમ અહીંયા જ છે એ લાગુ લેફ્ટ. અહીંયા છે આપણે ઓલમાં આપી દે. આ ઓલ બરોબર છે. થઈ ગયું. હવે શું ઘટે છે આમાં, આમાં થોડું ગયું હજી અપડેટ કરી. પેલા ટેબ્લેટ અવડા ટેબ્લેટ માટેનું આપણે કરી નાખ્યું. આ છે એ લેન્ડસ્કેપ મોડમાં જ રન થતું ટેબ્લેટ છે, આની કઈ જરૂર નથી. અને આપણો છે આ ફોન છે. પાછા અહીંયા આવે છે નેક્સ્ટ હબ મેક્સ, એટલે 1280 ક્રોસ 800 નું ટેબ્લેટ છે, જો ઓલું મોટું આવે છે આપણે. હવે આમાં ઘટે છે શું, હજી શું આમાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર લાગે છે? ડાયરેક્ટ જોઈએ તો હજી શું આમાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર લાગે છે? હે, કાર્ડની સાઈઝ છે એ મોટી છે તો એ રિડ્યુસ થવી જોઈએ. બીજું, કાર્ડ વચ્ચે સ્પેસ હોવી જોઈએ. ત્રીજું, ઓકે આ પેલા બી અમારે ચેન્જ કરવા હોય, એલિવેશન છે આપણે આપવું હોય તો ઓલરેડી કાર્ડને એલિવેશન આપેલું છે, વધારીને 5 કરી.
હવે જ્યારે પણ મારે ગ્રીડની અંદર આ વચ્ચે સ્પેસિંગ આપવું હોય તો આ સિલ્વર ગ્રીડ ડેલિગેટ છે એની અંદર જ ક્રોસ એક્સિસ સ્પેસિંગ 10 અને મેઇન એક્સિસ સ્પેસિંગ 10 આપીને જોઈએ શું થાય છે થોડીક જગ્યાએ. રેડી? જેટલી તમારે મૂકતી જ આવી હોય લેફ્ટ હેન્ડ સાઈડ ને મૂકવી હોય અહીંયા મૂકી 12 અને અહીંયા 15. માઇનોર એવી છે સાઈઝ છે વધતી વધારે જોવી હોય તો અહીંથી આપણે 50 અને 100 એવી. એટલે હવે 100 છે એ કઈ છે મેઇન, તો આ જે છે એ મેઇન એક્સિસ થઈ છે એની. આ કઈ છે ક્રોસ. ક્રોસમાં જેટલી છે એટલી જ આમાં જોતી હોય તો 30 રેડી? આમાં કઈ કોઈને ક્વેશ્ચન કન્ફ્યુઝન? હવે કઈક છે એ પ્રોપર લાગે છે પણ હજી કઈક ઘટે છે. શું છે હજી શું આમાં એડ કરવાની જરૂર છે? હે એડ ટુ કાર્ટના બટન એ તો ફંક્શનાલિટી થઈ ને, એ ડિઝાઇન નથી થઈ. આટલું ને આટલું છે એમાં શું હજી ઇમ્પ્રુવ થઈ શકે એમ? મેં આમાં કીધું કાર્ટનું બટન એડ કરશું ધેટ ઇઝ ફંક્શનાલિટી. આની ઉપર ક્લિક કરવા માટે આપણે એરો આપી ધેટ ઇઝ ફંક્શનાલિટી. પણ આ જે દેખાય છે હજી એમાં કઈ ઇમ્પ્રુવ થઈ શકે છે? જેમ કે ટેક્સ્ટ છે તો ટેક્સ્ટ ને બેકગ્રાઉન્ડ કલર ગ્રે છે તો ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે કે ભાઈ કલર અલગ કરો. આખું આપણું કાર્ડ છે એનો કલર છે એ ચેન્જ કરી શકીએ. અચ્છા આનો વ્હાઈટ આપ્યો છે. આખું કાર્ડ છે આપણું વ્હાઈટ થઈ ગયું છે. આને આપણે આમાં કઈ સાઈઝ બોક્સ ની એની જરૂર નથી. યસ સ્પેસિંગ હજી જાજુ છે. એકચ્યુઅલમાં છે ને ગ્રીડ ની અંદર આ હાઈટ છે ને તમારા એકચ્યુઅલમાં ડાયરેક્ટ તમારા કંટ્રોલમાં નથી, પણ તમે ચેન્જ કરી શકો. કઈ રીતના કે ભાઈ આનો આસ્પેક્ટ રેશિયો તમારે શું રાખવો છે? તમારે સ્ક્રીનની જે ડિવાઇસની હાઈટ અને વિડ્થ છે એના પ્રમાણે તમારે એનો એસ્પેક્ટ રેશિયો છે એ શું રાખવો છે? તો તમે ગ્રીડ વ્યૂ ની અંદર ચાઇલ્ડ આસ્પેક્ટ રેશિયો તમે 100% મેન્ટેન નહીં કરી શકો, પણ તમે કહી શકો કે તમારે આસ્પેક્ટ રેશિયો હાઈટ અને વિડ્થ પ્રમાણે, કે જો તમારે કાર્ડ છે અથવા તો તમારે જે ગ્રીડ વ્યૂ ની આઇટમ છે એ લાંબુ રાખવું છે કે પહોળું રાખવું છે, એની હાઈટ વધારે રાખવી છે કે એની વિડ્થ વધારે રાખવી છે, તો અહીંયા હું રાખું છું આસ્પેક્ટ રેશિયો કેના પ્રપોઝિશનમાં હોય હંમેશા? વિથ હાઈટ હું 3/2 કરું એટલે શું થયું? 3 વિથ અને 2 હાઈટ એ આસ્પેક્ટ રેશિયો. સમજાણું કે ન સમજાણું? તમે એક્ઝેક્ટ તો ક્યારેય નહીં જ કરી શકો. આપણે અહીંયા રાખી શકીએ ભાઈ મારે હાફ કરવું છે તો પાછું નાનું થઈ ગયું. હજી તમે આવું કરી શકો 7/5, 8/5 અથવા 8/16, તો પાછું આવડું મોટું થઈ ગયું. આ કેના જેવું છે? આ તમે ક્યારે કરો? 0.5 થયું એ કેના માટે કરો? તમે નેટફ્લિક્સની જે ઓલી જોવો છો, નેટફ્લિક્સમાં જે લાંબા કાર્ડ આવે છે, તો તમારે 8/16 મતલબ એ પ્રપોઝનમાં તમારે જરૂર પડે. પણ અત્યારના આપણે જો વિડ્થ છે એ 1 હોય તો હાઈટ કેટલી જોઈએ છે? હે શું? જો 3 ટોટલ આખી સ્ક્રીનના કેટલા પાર્ટ પડ્યા? 3. વિડ્થના 3 ભાગ પડ્યા એટલે 33મો ભાગ ઓલરેડી વિડ્થનો છે. તો હાઈટ કેટલી જોઈએ છે? જો તમારા ચાઇલ્ડની વિડ્થ
આખા સ્ક્રીનના 33% હોય તો એ વિથના પ્રમાણમાં તમારે કેટલી હાઈટ જોઈએ છે એ કેલ્ક્યુલેશન બેસાડવાનું છે. સમજાણું કે નહીં? તો કેટલી જોઈએ છે? જો ઓલરેડી 3 ભાગ છે એટલે ત્રીજો ભાગ ઓલરેડી છે. જો 33% હોય તો એની હાઈટ 33% કરો તો કેટલું થાય? 3/3 કરું તો શું થાય? કે 3 વિથ તો એટલી ને એટલી જ હાઈટ. તો સ્ક્વેર થઈ ગયું. હતું એવું ને એવું. સ્ક્વેર તો ઓલરેડી છે જ, 1 તો બાય ડિફોલ્ટ છે જ. તમારે એને કહેવાનું છે કે જો 3 ભાગ પડ્યા હોય તો એના પ્રપોઝનમાં મારે હાઈટ કેટલી થઈ જવી જોઈએ મારા ચાઇલ્ડની? એનું તમે શું કેલ્ક્યુલેશન મૂકશો? જનરલી કેવું હોય 3/2 હોય. એ આઈડિયલ છે. આ આઈડિયલ છે. પછી તમારામાં ફિટ બેસે છે કે નથી બેસતું એ અલગ વાત છે. જેમ કે આ એરરને મારે રિમૂવ કરવી હોય તો મારી પાસે એક ઓપ્શન છે ક્યુ. હે વ્યૂ મોર. એના સિવાય ટેક્સ્ટ વ્યૂ ને સ્ક્રોલેબલમાં મૂક દે. બીજું આ જે ટેક્સ્ટ છે ટ્રાય કરી, હજી મને નથી ખબર હાલશે કે નહીં. એક ઓવરફ્લો છે. અને આની મેક્સ લાઈન છે એ 1 કરી દે. થઈ ગયું કે ભાઈ એક જ લાઈનમાં આવવું જોઈએ. 2 લાઈન થશે તો એરર આવશે. પણ હજી આપણો પ્રોબ્લેમ એકચ્યુઅલમાં સોલ્વ તો નથી જ થયો. જેમ કે આમાંથી આપણે આમાં જઈએ છીએ તો એરર આવી તો ન થયું. કેને ફ્લેક્સિબલમાં મૂકશું? ઓકે, આ ટેક્સ્ટ અવળું આ છે એને કે પેડિંગ હારે? પેડિંગ સાથે મૂકીને જોઈ. તો ટેક્સ્ટ નો આવ્યો ને. એને વિથ હાઈટ પ્રમાણે આસ્પેક્ટ રેશિયો સેટ કરી દીધો કે આ જેટલી વિથ મળી છે, જો આ 3 ભાગ હોય તો 2 ભાગની હાઈટ થવી જોઈએ. એ એને સેટ કરી દીધું. 1 કરીને જોઈએ છે, જોઈ લઈએ આપણે કે એમાં શું મળે છે. એમાં આવી ગયું. જો એના માટે આ પ્રોપર છે તો હવે 14 ટૂલ ટીપ ક્યાં મૂકશું? ક્યાં? આ નામ અવડું આ ત્યાં ટૂલ ટીપ મૂકશું. શેના માટે? એ તો ડિસ્પ્લે થાય જ છે. આર્યું એટલે માથે કર્સર રાખે તો દેખાય કે શું છે. નહીં ભલે હું તો આ સાઈઝ નું કહું છું. સાઈઝ મેન્ટેન કરવા માટેનું કહું છું. ટૂલ ટીપ તો ક્યારે આવશે કે આપણને નથી બતાવવું અને ટૂલ ટીપ આપણે મૂકી છે. પણ આ તો દેખાય જ છે. એને કેવી રીતના કરશું? હે ટેપ બારમાં ટૂલ ટીપ નહીં આવે. પણ હા, એમાં તમે મૂકી શકો. આઈ ઉપર ક્લિક કરે એટલે આવી જાય. ચાર્જિંગ નું ક્યાં કામ? આમ જ કરવાનું. કેમાં? આ જ મેઇન છે આખા રિસ્પોન્સિવમાં. આ જ મેઇન છે કે તમે કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરશો. જો અત્યારના લિસ્ટ એ બરોબર જ હાલશે. જો આપણે લિસ્ટમાં વયા જઈએ, આમાં ક્યાંય ઇસ્યુ નથી આવતો. આ પરફેક્ટ છે. તમારે જેટલી સાઈઝનું કરવું હોય છે એટલી સાઈઝનું અવડું આ થશે. થોડીક મોટી સ્ક્રીન લઈ લઈ. જો છે પ્રોપર ચાલે છે બધું. પણ જ્યારે ગ્રીડ આવશે ને ત્યારે તકલીફ પડશે, કારણ કે એમાં ફિક્સ કંઈ નથી. તમે ફિક્સ હાઈટ આપશો તમારા વિજેટને તો પણ એ મેક્સિમમ સાઈઝ તો આટલી જ લઈ લે, મિનિમમ સાઈઝ એની 1 પ્રમાણે, કે જેટલી વિથ બને છે એટલી જ છે એ હાઈટ આપી દેશે. સમજાણું કે નહીં? આ સમજાણું લોજિક. પહેલા તમે અહીંયા ગ્રીડ વ્યૂની અંદર ક્રોસ એક્સિસ કાઉન્ટ 3 આપ્યું છે એટલે જેટલી પણ વિથ છે એના 3 ભાગ થયા.
ત્રણે ત્રણ વિજેટને છે ઇક્વલ વિથ આપી દીધી. રેડી? હવે એના પ્રપોઝનમાં તમારે કેટલી હાઈટ આપવાની છે, એટલે હવે આના પાછા 3 ભાગ પાડવાના, 1 2 અને 3. જો 7 ભાગ પાડો અને છઠ્ઠો 6 ભાગની હાઈટ થવી જોઈએ તો 7/6 થશે. ટ્રાય કરી જોઈ 7/6. સમજાણું કે ન સમજાણું? ચાઇલ્ડ આસ્પેક્ટ રેશિયો સમજાણું ગ્રીડ વ્યૂ નું? 7/6 છે. હજી માની લ્યો કે 7/5 મારે એટલી સાઈઝ આપવી છે તો છે હું એટલી આપી દઈશ. હવે છે આપણે અહીંયા જઈને જોઈએ. અને આનાથી નાનું હોય છે તો છે આવડું આ સેટ થઈ જશે. આ સમજાણું કે નથી સમજાણું? આ ગ્રીડ વ્યૂ આવશે ને ત્યારે સૌથી વધારે કન્ફ્યુઝન છે એ આવશે. તમારે પહેલા તો નક્કી કરવાનું છે કે ટેબ્લેટ આવ્યું અને ગ્રીડ વ્યૂ દેખાય છે તો કેટલા એક્સિસ કાઉન્ટ બતાવવા છે. જેમ કે મારું આ ટેબ્લેટ છે તો એની વિડ્થ વધારે છે તો હું 3 બતાવું છું, એની જગ્યાએ 4 કરી નાખું તો શું થાય? તો આમાં ચેન્જ ક્યાં થયો? હવે આપણે જે 4 ભાગ પડ્યા એ ચારેયને ઇક્વલ વિડ્થ મળી ગઈ. હવે મારે શું કરવું છે કે જો આને ટોટલ વિડ્થ નો ચોથો ભાગ જો આને મળ્યો હોય તો હાઈટ કઈ પ્રમાણે આવે? હે, વિડ્થ તો આપી દીધી આપણે. અગેન પાછું જો આ ચાલુ જ રાખું છું. અગેન પાછું સમજાવું છું. ગ્રીડ વ્યૂ ની અંદર તમે છે ગ્રીડ વ્યૂ ના 4 કોલમ પાડેલી છે. જો 1 2 3 ને 4 ભાગ પાડ્યા. હવે 4 ભાગને વિડ્થ મળી ગઈ છે પણ હાઈટ મળી નથી. કારણ કે હાઈટ નક્કી નથી. આપણે હાઈટના ભાગ પાડ્યા ગ્રીડ વ્યૂમાં, ના હાઈટના નથી પાડ્યા, આપણે ખાલી છે એ વિડ્થના જ પાડ્યા. અને વિડ્થના જ ક્યાં પડે છે? કારણ કે હાઈટ સ્ક્રોલેબલ રાખવાની છે. એટલે ઇન્ફાઇનાઇટ 10 લાખ આપો ને તો એ 10 લાખ વિડ્થ સુધી હાઈટ સુધી તમને સ્ક્રોલ જ કરવા દેશે. પણ તમારે એવું નથી જોતું. તમારે તો એવું જોઈએ છે કે જોવાના 4 ભાગ પડ્યા હોય, આ 4 ભાગનું હોય તો હવે આ જો 4 ભાગનું હોય તો આનો 3 ભાગ જેટલા થાય ને એટલી હાઈટ થવી જોઈએ. સમજાણું કે ન સમજાણું? તો હું શું કરીશ, અહીંયા 4 ડિવાઈડ બાય 3. સમજાણું? 4 ડિવાઈડ બાય 2 આવું કરીશ. 4 ડિવાઈડ બાય 5. સમજાણું કે હજી નથી સમજાણું? આસ્પેક્ટ રેશિયો 4 ડિવાઈડ બાય 5 કરશું એટલે આપણને જગ્યા થોડીક વધારે દેખાશે, પણ ભલે રે. કંઈક છે અહીંયા આઇકન વાઇકન મૂકીને આપણે પ્રોપર કરી નાખશું. અહીંયા સુધીમાં કંઈ કોઈને કરવું છે? થેન્ક યુ. આપણે પાછું છે હવે ફિક્સ આની અંદર વહી જઈ કે મારે ખાલી મોબાઈલ એપ્લિકેશન માટે જ છે બનાવી છે ડિઝાઇન. તો પણ એમાં મોબાઈલ એપ્લિકેશનમાં પણ અલગ અલગ છે ડિવાઇસની સાઇઝ છે, અલગ અલગ હોય છે. અને અલગ અલગ ડિવાઇસની સાઇઝ પ્રમાણે આ ફોન્ટની સાઇઝ છે, આ ઇમેજની સાઇઝ છે એ ચેન્જ થવી જોઈએ. તો એના માટે એક પેકેજ ઓલરેડી ડેવલપ્ડ કરેલું છે, ધેટ ઇઝ ફ્લટર સ્ક્રીન યુટિલ્સ. તમે અહીંયા જો અમે એડ કરેલું છે ફ્લટર સ્ક્રીન યુટિલ્સ, અને નહીં ન હોય તો તમે આવી રીતના લખશો ફ્લટર. નો આવ્યું? યસ, ફ્લટર સ્ક્રીન યુટિલ્સ કંટ્રોલ સ્પેસ એટલે 5.9.3 લેટેસ્ટ જે છે એ એડ કરી અને પોપ ગેટ કરશો એટલે એ ડિપેન્ડન્સી તમારામાં એડ થઈ જશે.
હવે શું કરવાનું, પહેલું સ્ટેપ મેઇન ડોટ ડાર્ટમાં જવાનું અને રન એપની અંદર જ્યારે આને ઉડાડી દઈ એટલે ઓલરેડી તમારે આવી રીતના હશે. તમારે આખી એપને સ્ક્રીન યુટિલ્સમાં છે રેપ કરાવી દેવાનું છે. અહીંયા લઈ લઈ. બિલ્ડરની અંદર આ જે માય એપ છે અને રન એપની અંદર છે એ આખું આવશે. આમાં તમારે શું કરવાનું, જો તમે મોબાઈલ એપ્લિકેશન માટે બનાવો છો તો આમાં ડિઝાઇન સાઇઝ છે એ તમારે આપવાની, કેટલી હાઈટ અને કેટલી વિડ્થ એને તમે મગજમાં રાખીને છે આખી સ્ક્રીન ડિઝાઇન કરવાના છો. અહીંયા આપણી પાસે છે 412x915, તો 412x915. હવે આને રન કરી એ પ્રમાણે છે બધી સાઈઝ છે એડજસ્ટ થશે. નાની સાઈઝ, સેકન્ડ જ્યારે પણ મારે હવે મોબાઈલ વ્યૂમાં આવી જાય, હવે માની લો કે મારે 412x915 છે એમાંથી આ જે ફોન્ટની સાઈઝ છે એ ચેન્જ થવી જોઈએ. તો જ્યાં પણ હાઈટ આપો છો એના યુનિટ પછી ડોટ એચ, જો તમે ક્યાંય વિથ આપો છો તો અહીંયા ડબલ્યુ વિથ માટે, અત્યારે હાઈટ છે એટલે હાઈટ જ રાખી. જો ક્યાંય તમે રેડિયસ આપેલી હોય તો એ સાઈઝ પછી ડોટ આર, ટેક્સ્ટની સાઈઝ આપતા હોય તો ડોટ એસપી, બે જગ્યાએ આપણે ડોટ એસપી આપેલી છે. અહીંયા પાછી હાઈટ છે તો ડોટ એચ, અહીંયા હાઈટ છે તો ડોટ એચ અને રન. હવે આપણે પાછા છે આપણે કયું હતું, ક્યાં ગયું 415, હા એના પ્રપોઝલમાં છે બધા વસ્તુ ચેન્જ થતી જશે. તમારી હાઈટ વિથ આ જે આની સાઈઝ છે એ હજી આને પ્રોપર જોવું હોય આપણે વિથ નાની નથી થતી. જો 412x915 આપણે બે જ રાખી છે, આ 430 પ્રમાણે જે સાઈઝ ચેન્જ થશે. પછી બીજી કઈ છે પિક્સેલમાં ઈ જ છે, તો આના પ્રમાણે છે એની સાઈઝ છે એ ચેન્જ થશે. આની સાઈઝ એ છે એ પ્રમાણે છે અપડેટ થશે, જેનાથી લુક એન્ડ ફીલ છે એ તમારો એક્ઝેક્ટ રહેશે. ટેક્સ્ટની સાઈઝ છે એની સાથે જ છે વધઘટ થતી રહેશે. આમાં જેમ કે લોગિન સ્ક્રીન ડોટ ડાર્ટ,
આ સ્ક્રીન છે ને આપણે main.dart માંથી રન કરાવી છે. એક તો એફ બાર ની અંદર આપણે ટાઇટલ, હવે આપણને જે લોગિન પેજ દેખાય છે એની સાઈઝ ચેન્જ કરવા માટે main.dart માં ઓલરેડી થીમ છે. આ કાઢી નાખું છું, મેં ઓલરેડી આપેલી હતી એકવાર. લોગિન પેજ, લોગિન પેજ, આઈફોન, પણ જે લોગિન યુઝર ની આપણે અહીંયા આપી દેશું 15.sp, જેનાથી શું થશે કે સ્ક્રીન વેરી થતી જશે એ પ્રમાણેની સાઈઝ પણ છે ઓટોમેટિક ચેન્જ ઓટો કેલ્ક્યુલેટ કરીને લઈ લેશે. જો આઈપેડ છે તો એમાં સાઈઝ છે ઓટોમેટિક વધારે આવી, લોગિન પેજમાં ફોનમાં છે સાઈઝ ઘટી ગઈ. આપણું બેઝ જે છે સાઈઝ 412x915 આપેલી છે, એના પ્રમાણે 15.sp જે થાય છે આ 23 કરશું. હવેની સાઈઝ આપણને બરોબર લાગે છે. તો આમાં છે પ્લસ આઈપેડ સાઈઝ છે એ ઓટોમેટિક છે એ ચેન્જ કરી લેશે. પ્રપોઝલમાં જે રાખવી હોય આપણે અહીંયા 20 કરી નાખી. આવી જ રીતે તમારે આ ટેક્સ્ટની સાઈઝને પણ માની લો કે આપણું આ લોગિન સ્ક્રીન છે, આને સ્ટાઇલ ફોન્ટ સાઈઝ 23.sp. એન્ડ્રોઈડમાં ઓકે ડિપેન્ડન્સી ઇમ્પોર્ટ કરાવી સાઈઝ પિક્સેલ છે એ ચેન્જ કરશે. હવે આને આપણે આઈફોનમાં લઈ જશું તો એ પ્રમાણે છે એની સાઈઝ થઈ જશે. આની અંદર છે એની થશે 14 માં છે એ પ્રમાણે સાઈઝ લેશે. સેમ છે એ તમારે અહીંયા અપ્લાય કરવી હોય લોગિન બટનની સાઈઝ એના પ્રમાણે છે વેરી થતી જશે. તો આ રિસ્પોન્સિવ ડિઝાઇન જ્યારે પણ તમે ઇમ્પ્લિમેન્ટ કરો તો જે આપણી સ્ક્રીન યુટિલ નામની જે ડિપેન્ડન્સી છે એની મદદથી તમારે હાઇટ, વિડ્થ, રેડિયસ પ્લસ આમાં એક જેમ કે તમારે આ બે ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડની વચ્ચે સાઈઝ મૂકવી છે
તો આપણે અહીંયા શું કરી છે, સાઇઝ બોક્સ હાઈટ 20 એટલે બે ની વચ્ચે જે સાઇઝ મૂકે છે 20 ડોટ વર્ટિકલ સ્પેસ ઓટોમેટિક છે એ સાઇઝ થોડીક વધારી દઈ 50 ની સાઇઝ છે એ મૂકી છે આપણે અહીંથી યુઝ કરી છે તો એ પ્રમાણે જે 50 લેશે આઈફોન 14 ક્યાં વયું ગયું આ રીતે આઈફોન 14 પ્રમાણે 50 જો બધાની સાઇઝ છે એ વેરી થતી જશે છે સ્પેસ મૂકવી તો આ પેકેજ જે છે એ સાઇઝ એક્સટેન્શન નું જ છે સ્ક્રીન યુટિલ્સ નું જ તમારે જાજો કોડ કઈ લખવા નહીં વન લાઇનર કોડ છે એ તમને કામ આવશે આમાં ક્યાંય ક્વેશ્ચન કન્ફ્યુઝન હોય તો કયો